चलो विद्यार्थी मित्रों, આપણે જે કક્ષકો એસ પી ડી અને એફ ચાર પ્રકારની કક્ષકો વિશે આગલા લેક્ચરમાં ભણ્યા. હવે એ કક્ષકો છે એના આકાર કેવા છે, એટલે કે કેટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે એને કહેવાય કક્ષકોના આકાર. તો જરાક આકાર વિશે ટૂંકમાં સમજી લઈએ. તો મિત્રો, આ છે એસ કક્ષક. એસ કક્ષકનો આકાર કેવો છે? ગોળાકાર. તો આકાર એટલે શું? તો કે કેન્દ્રની આસપાસ જેટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય એટલા વિસ્તારને હું જરાક ઘાટું કરી દઉં એટલે સમજવાનું કે એટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. તો આ ઘાટો ભાગ કર્યો છે એ આકાર જોઈ લો. તો આકાર કેવો થાય? ગોળાકાર. તો યાદ રાખો, એસ કક્ષકનો આકાર કેવો છે? ગોળ દડા જેવો. ગોળ બંગડી જેવો નહીં, ગોળ દડા જેવો. એસ કક્ષકનો આકાર. હવે વાત છે પી કક્ષક. ભાઈ, પી કક્ષક છે એનો આકાર ડમ્બેલ્સ આકાર છે. કેવો છે? ડમ્બેલ્સ. ડમ્બેલ્સ એટલે બે લૂપ, એટલે બે દડાઓ છે આમ સામ સામે જોડાયેલા હોય અને આપણે ડમ્બેલ્સ કહીશું. ખરેખર બે લૂપ છે. લૂપ એટલે ગોળા એકબીજા સાથે ઓપોઝિટ સાઈડમાં જોડાયેલા. આવો આકાર છે. પી કક્ષકના ત્રણ પ્રકાર હતા: પી એક્સ, પી વાય અને પી ઝેડ. તો દાખલા તરીકે આ ત્રણ કક્ષક સમજો. આ એક લાલ એક્સ અક્ષ રાખું, આ બ્લુ પેન્સિલ વાય અક્ષ છે અને આ કાળી બોલ પેન ઝેડ અક્ષ. તો ત્રણ અક્ષ એકબીજાને લંબ હોય એટલે ત્રણેય અક્ષો વચ્ચેના ખૂણા કેટલાના હોય? 90 અંશના. તો પી એક્સ મેં ત્રણેય છૂટી દોરી છે અલગ અલગ. ત્રણેય જો ત્રણ અક્ષ, એક્સ અક્ષ આમ રાખી આડી, વાય અક્ષ આમ છે એટલે તમારા તરફ એક છેડો ને એક બોર્ડની પાછળ, અને પી ઝેડ એ નામ તમે ગમે તે આપી શકો. એક્સ વાય ઝેડ અહીંયા લખો, અહીંયા એક્સ લખો, અહીંયા વાય લખો, અહીંયા ઝેડ ગમે લખો. હવે પી એક્સ એટલે એક્સ અક્ષ ઉપર ડમ્બેલ્સ. જો તો આ ડમ્બેલ્સ ક્યાં છે? એક્સ અક્ષ ઉપર છે. આ ડમ્બેલ્સ ક્યાં થયું? એક્સ અક્ષ ઉપર. એટલે કે આ બાજુના છેડે અને આ બાજુના ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પી કક્ષકમાં છે. તો એવી રીતના પી વાય એટલે વાય અક્ષ ઉપર ડમ્બેલ્સ અને પી ઝેડ એટલે ઝેડ અક્ષ ઉપર ડમ્બેલ્સ. હવે ત્રણેયને ભેગા કરી દઉં તો એક કક્ષક એક્સ અક્ષ ઉપર થાય, બીજી વાય ઉપર થાય, ત્રીજી ઝેડ ઉપર. તો આ ત્રણેય કક્ષકો વચ્ચેનો ખૂણો તો કેટલાનો આવે? 90 અંશનો જ આવશે. તો આ ત્રણેય કક્ષક એકબીજાના લંબ એટલે કે આ રીતના જ ગોઠવાયેલી હોય. તો આ થયો એસ કક્ષક, આ થયો પી કક્ષક. થોડીક મગજમારી વાળી છે ડી કક્ષક. ભાઈ, ડી કક્ષક છે એના આકાર ડબલ ડમ્બેલ્સ છે. કેવા છે? ડબલ ડમ્બેલ્સ. ડબલ ડમ્બેલ્સ એટલે શું? તો કે બે ડમ્બેલ્સ એકબીજાના લંબ હોય. આ એક ડમ્બેલ્સ એટલે એક ગોળો, આ સામે બીજો ગોળો, આ બીજો ગોળો. તો બે ડમ્બેલ્સ એકબીજાને લંબ ગોઠવા એટલે આને કેવો આકાર કહેવાય? ડબલ ડમ્બેલ્સ. તો ડી કક્ષકના 5 પ્રકાર હતા: dxy, dy, z, dzx, dz² અને dx² - y². તો પહેલા જો આપણે આ કક્ષક સમજીએ dxy. તો ફરી સમજી લો, આની અંદર ત્રણ કક્ષકો છે. દાખલા તરીકે લાલ છે એક્સ અક્ષ છે, આ બ્લુ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે બોલ પેન. અત્યારે મારે xy dxy કક્ષક વિચારવી છે. તો આ xy એટલે x અને y ની વચ્ચેના ભાગમાં બે ડમ્બેલ્સ હોય. ધ્યાન આપજો, આ x છે, આ y છે. અત્યારે z નું કામ નથી ને એટલે કાઢી લઉં. તો આને હવે હરખું જોવો એટલે તમને દેખાય ચોરસ ચોકડી પડી છે. આની અંદર બે ડમ્બેલ્સ મૂકવાના છે. તો જો ભાઈ, એક ડમ્બેલ્સ હું આમ મૂકી દઉં. આ એરિયા કોના વચ્ચેનો કહેવાય? xy વચ્ચે. આ એરિયા xy, આ xy ને આ xy. તો આમ મૂકું એટલે x ને y ની વચ્ચે આમ સામે થાય, બીજું આમ થાય. તો યાદ રાખજો, આમ અને આમ. તો કોની વચ્ચે? x અને y. તો અહીંયા જોઈ લો, આ x અક્ષ, આ y અને z. તો આ મૂકીએ એક આમ x y અક્ષ ઉપર, નહીં, x અને y ની વચ્ચે. આ x આ y થાય, આ શું થાય? x.
તો xy ની વચ્ચે, અને આ જે xy ની વચ્ચે છે પણ એમાં હરખું દેખાય નહીં, આમાં દેખાય, આમ મૂકી શકો ને એક આમ મૂકી શકો, એટલે આમ જો તો બધામાં આવું જ થવાનું. તો x અને y ની વચ્ચે. બીજી લઈ લો dyz, તો કોની વચ્ચે આવશે? y અને z ની વચ્ચે. જો આ y અને z આના જેવું જ. લ્યો આ પાછું મૂકી દીધું. આ વખતે મારે x ની જરૂર નથી, હું x કાઢી લઉં છું એટલે આપને સારું દેખાય. આમાં તમને નહીં ખબર પડે એટલે હું છે આને ખાલી ફેરવીને તમને બતાવું છું. તો ઓલાના જેવું જ થઈ ગયું. એક ડમ્બેલ્સ આમ મૂકવાનું ને બીજું ડમ્બેલ્સ આમ મૂકી દો, તો બે x y અને z ની વચ્ચે જ થયા. સોરી, જો y અને z એની વચ્ચે એક ડમ્બેલ્સ અને આ બાજુ yz એક મૂક્યું. આ એ yz વચ્ચે જ છે, તો કેટલા ડમ્બેલ્સ થયા? બે. એવી રીતના dzx, તો આ x y ને z. zx એટલે z અને x ની વચ્ચે. જો y x ઉપર નથી, y તો આમ સામે છે, એટલે x અને z ની વચ્ચે, x અને z ની વચ્ચે. ત્યાર પછી બે કક્ષક બાકી રહી ગઈ dz². આમાં જરાક થોડોક ફેરફાર છે. z² માં z અક્ષ ઉપર અને જો x અક્ષ આમ છે, આ y અક્ષ આમ છે, ના z અક્ષ. તો જ્યાં મેં પીળો ભાગ કર્યો છે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. તો z અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે અને કેન્દ્રની આસપાસના વિસ્તારમાં સંભાવના છે, એટલે આ dz². અને છેલ્લી dx² - y². સ્ક્વેર આવે એટલે અક્ષ ઉપર, x² એટલે x અક્ષ ઉપર, y² એટલે y અક્ષ ઉપર. તો આ બે ડમ્બેલ્સ છે ક્યાં છે? આખું x અક્ષ ઉપર છે, આ ડમ્બેલ્સ y અક્ષ ઉપર છે. તો આ 5 ડી કક્ષકના આકાર છે. સ્ક્રીનશોટ લઈ લેજો. એક કક્ષક છે એના 7 પ્રકાર છે, એના આકાર હજી નક્કી નથી થયા અને આપણે પ્રકાર યાદ નથી રાખવાના, આટલે સુધી જ યાદ રાખવાનું છે. બરોબર. તો આમાં નવીન કઈ નહીં. એસ કક્ષકનો આકાર કેવો? ગોળ દડા જેવો. પી કક્ષકનો આકાર ડમ્બેલ્સ આકાર. ડી કક્ષક ડબલ ડમ્બેલ્સ આકાર દોરવાના છે. બાકી બુકમાં 2 વાર દોરશો એટલે આવડી જ જશે. બરોબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હવે આપણે વાત કરવી છે ઇલેક્ટ્રોન રચના અને એના નિયમ. કે આપણે જે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ એ કયા નિયમને આધીન થશે? પહેલા નિયમ સમજી લઈએ, પછી ઇલેક્ટ્રોન રચના લખતા શીખશું. પણ ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય? તમે લખતા 10માં ને 8માં ને એમાં કે 2 8 1 2 8, પણ એ કક્ષા અનુસાર હતી. હવે આપણે ઇલેક્ટ્રોન રચના એટલે શું? તો કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષકો અનુસાર વહેંચણી અથવા ગોઠવણી કરવી, એને શું કહેવાય? ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચના 3 નિયમને આધીન થાય છે. પહેલો નિયમ છે આઉફબાઉનો નિયમ. કોનો નિયમ? આઉફબાઉનો નિયમ. ભાઈ આઉફબાઉ એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. આઉફબાઉ એ જર્મન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ વહેંચણી કરવી એવો થાય છે. અહીંયા આપણે ઇલેક્ટ્રોનની વહેંચણી કરવી એ અર્થમાં લેવાનું છે. તો આ નિયમ શું છે? બહુ સિમ્પલ, કે પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે, ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. આને કહેવાય આઉફબાઉ. તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવાય? તો કે સૌથી પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાઈ જાય, એ ભરાઈ જાય પછી એના પછીની કક્ષકમાં ગોઠવાય. જો હજી વધારે ઇલેક્ટ્રોન હોય તો એના પછીની જાય, એમ ક્રમશઃ વારાફરતી ભરાય. એટલે કીધું છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી ઉર્જા ધરાવતી કક્ષક એટલે કેન્દ્રની નજીક હોય એમાં ભરાય,
ત્યારબાદ એ ભરાઈ જાય પછી જ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. તો આને કહેવાય આઉટબાઉનો નિયમ. તો આપણે કક્ષકોની ઉર્જાનો ક્રમ યાદ રાખવો પડશે. કોની? કક્ષકોની ઉર્જાનો ક્રમ. હવે ક્રમ આપણે ગોખવાનો નથી, હું તમને યાદ રાખતા શીખડાવી દઉં. તો કક્ષકોની ઉર્જાનો ક્રમ કેમ યાદ રાખવો? તો પહેલા તો કક્ષક લખી લઉં. તો કે પહેલી કક્ષામાં એક જ કક્ષક હોય 1s, બીજી કક્ષામાં 2s હોય, 2p હોય, ત્રીજી કક્ષામાં 3s હોય, 3p હોય અને 3d હોય, ચોથી કક્ષામાં 4s હોય, 4p હોય, 4d હોય, 4f, પાંચમીમાં 5s, 5p, 5d, 5f. પછી f જ લખવાની, આગળ લખવાનું થતું નથી. એ લગા પહેલીમાં 1s હોય, બીજીમાં 2s ને 2p હોય, ત્રીજીમાં 3s, 3p, 3d હોય, ચોથીમાં 4s, 4p, 4d, 4f હોય. પછી બધામાં f લખી, છઠ્ઠીમાં 6s, 6p, 6d, જ્યાં લગી લખો હોય ત્યાં લગી લખી જાઓ. અહીંયા 6f, 7s, 7p, 7d, 7f. આ રીતે કક્ષક લખી. હવે ઉર્જાનો ક્રમ કેમ યાદ રાખવો? ચાલો ધ્યાન આપજો બરોબર. આમ લેતું જવાનું, જે આવતું જાય લખતું જવાનું. સૌથી ઓછી ઉર્જા કોની? 1s ની. પછી અહીંથી આમ ઉપર ચડીને પાછું નીચે ઉતરવાનું. કઈ આવી? 2s. હવે અહીંથી આમ ઉપર ચડીને આમ ત્રાસું નીચે ઉતરવાનું. પહેલા આમથી આમ ગયા કોણ આવી ગયું? 2p, પછી 3s, તો 2p પછી 3s. વળી અહીંથી આમ ઉપર જવાનું, આમ નીચે ઉતરવાનું. કઈ આવી? 3d, પછી 4s, સોરી 3p, પછી 4s. જો વધતો ક્રમ લખતો જાવ. હવે અહીંથી આમ ઉપર ચડો, આમ નીચે ઉતરો, તો કઈ આવી? 3d, 4p, 5s, તો 3d, 4p, 5s. હાલો હવે અહીંથી આમ ઉપર ચડીને આમ નીચે ઉતરો, 4d, 5p, 6s, 4d, 5p, 6s. હજી આમ ઉપર ચડીને આમ નીચે આવો, તો કઈ આવે? 4f, પછી 5d, પછી 6p, પછી 7s. હજી આમ ઉપર ચડીને આમ નીચે આવો, તો 5f, 6d, 7, સોરી 7 અહીં p હોય, 7p. તો આ રીતે બધું તમારે યાદ નથી રાખવાનું. ફરી એકવાર જોઈ લો. પહેલા આ લખી લીધું 1s, 2s, 2p, 3s, 3p, 3d. અહીંથી આમ આવવાનું, ત્રાસું આવવાનું 1s, પછી અહીંથી આમ ત્રાસું આવવાનું 2s, પછી આમ ઉપર જઈને આમ ત્રાસું આવવાનું 2p, 3s, પછી આમ જઈને આમ ત્રાસું 3p, 4s, પછી આમ ગયા આમથી 3d, 4p, 5s, પછી અહીંથી આમ 4d, 5p, 6s, પછી આમ 4s, 2s, 3p. તો જો આમ આવવાનું છે. આ ભૂલાય નહીં, ત્રાસું એટલે જ આવવાનું, જે આવે એમ ક્રમ લખતો જાવ. તો આઉટબાઉનો નિયમ શું કહે છે? પહેલા 1s ભરાય, પછી 2s ભરાય, પછી 2p ભરાય, પછી 3s ભરાય, પછી 3p ભરાય, પછી 4s ભરાય, પછી 3d ભરાય, પછી 4p. લાઈનમાં ભરાતી જાય એમ આગળ વધતું જવાનું. તો આને કોનો નિયમ કહેવાનો? આઉટબાઉનો નિયમ. આ કક્ષકોની ઉર્જાનો ક્રમ છે એ n+l ના નિયમ મુજબ આવ્યો છે. n+l એટલે n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક અને l એટલે ગૌણ ક્વોન્ટમ આંક. તો જેના n+l નું મૂલ્ય વધુ તેની ઉર્જા વધુ. જેના n+l નું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ. જો આમાં n બરાબર 1 ને l s છે એટલે l કેટલું આવે? 0. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક 0. તો 1 + 0 એટલે 1 થયો. તો 2s માં 2 + 0 એટલે 2. તો આનો 1 થયો ને આનો 2 એટલે આના કરતા આની ઉર્જા વધારે. અહીંયા 3s ને 3p. તો આમાં 2 અને 1.
તો જેમ n+l નું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ. પણ સમજો, હવે ધ્યાન આપજો જરાક, આમાં જો 2p માટે l કેટલા, n 2 અને lp એટલે 1, તો 2 ને કેટલા થયા 3. 3s માં જુઓ તમે n 3 l 0, 3 + 0 3, એટલે બેયમાં 3 આવ્યો. n+l નું મૂલ્ય સમાન આવે તો હું યાદ રાખવાનું કે n+l નું મૂલ્ય સમાન હોય ત્યારે જેના n નું મૂલ્ય મોટું તેની ઉર્જા વધુ. પણ એ ક્યારે? ત્યારે જો આમાં n+l નું મૂલ્ય સરખું આવ્યું 3 3, તો આમાં n 3 છે, આમાં n 2 છે, તો જેમાં n મોટો એની ઉર્જા વધુ. પણ એ ક્યારે? n+l સરખું આવે તો. અહીંયા જો આ 3 ની ઉર્જાની કમ્પેરીઝન કરી દઉં તમને. આના માટે n 4 l 3, 4 ને 3 7, 5d માં n 5 l 2, 5 ને 2 7, 6p માં n 6 l 1, 6 ને 1 ત્રણેયનો જવાબ 7 આવ્યો. આ લઈ લ્યો ભેગું, હાલો 7 + 0 7, બધામાં n+l નું મૂલ્ય 7 જ આવ્યું. બધામાં n+l નું મૂલ્ય મેં કર્યું ચારેય કક્ષક માટે 7 જ આવ્યું. તો હરખું આવે ત્યારે, તો કે જેની હરખું આવે તો જેનું l નું મૂલ્ય મોટું, n નું મૂલ્ય જેનું મોટું એની ઉર્જા વધારે. આમાં n 4 છે, આમાં 5 છે, આમાં 6 છે અને આમાં 7, તો આની ઉર્જા સૌથી વધારે, આની સૌથી ઓછી. આ લ્યો જોઈ તો આમાં શું થાય તો n 5, n નું મૂલ્ય 5, 1 છે એટલે 3, 5 ને 3 8, તો એમાં તો સરવાળો જ મોટો એટલે એની ઉર્જા સૌથી વધારે. તો આ પહેલો નિયમ થયો. આવભાવનો નિયમ. આપણે ઉર્જાનો ક્રમ યાદ રાખવાનો છે, ગોખવાનો નથી, આ રીતને કરી લેવાનો. અને આમાં ન કરવું હોય, તમને 3 કક્ષક આપ્યું એમ કે ચડતા ક્રમમાં ગોઠવો, તો શું કરી લેવાનું? n+l, n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક લખવાનો, અને l એટલે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. s હોય તો 0, p હોય તો 1, d હોય તો 2 અને f હોય તો 3. સરવાળો કરીને n+l કરતું જવાનું. જેના પ્લસ નું મૂલ્ય મોટું થાય એની ઉર્જા વધારે. પણ જો હરખું થાય તો જેનો n મોટો એની ઉર્જા વધારે, જેનો મોટો એની મોટી. આટલું યાદ રાખવાનું, જેનો n મોટો એની ઉર્જા વધારે. તો આ પહેલો નિયમ થયો આવભાવનો નિયમ. ચલો લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, ઇલેક્ટ્રોન રચના માટે બીજો નિયમ, પાઉલીનો નિષેધ સિદ્ધાંત. પાઉલીનો નિષેધ સિદ્ધાંત સમજો. બહુ સહેલો સિદ્ધાંત છે કે કોઈ પણ પેટા કક્ષકમાં એટલે કે રૂમમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. 2 થી વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. ના પાડી છે ને એટલે આને કહેવાય નિષેધ સિદ્ધાંત. અને તે 2 ઇલેક્ટ્રોનની સ્પિન, તે 2 ઇલેક્ટ્રોનની સ્પિન વિરુદ્ધની હોય છે. કોઈ પણ એક જ પેટા કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવવાના? પહેલા 2. 2 થી વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. આ જ નિયમ બીજી રીતે કેવો હોય, આ એક રીતે લઈ. બીજી રીતે કે એક જ પરમાણુના કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના
ચારેય ક્વોન્ટમ આંક કદાપી સમાન હોઈ શકે નહીં. આમાં એક જ પરમાણુના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કોઈ દી હરખા હોય નહીં. એટલે સમજો કે s કક્ષક હોય, કોઈ પણ s 1s 2s 3s 4s કોઈ પણ હોય, તો એમાં એક જ રૂમ હોય, કારણ કે એમાં m નું મૂલ્ય એક જ મળ્યું હતું. તો આમાં વધુ વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. તો 2 કે આપણે s માટે એક ખાનું કરશું, કારણ કે એની પેટા કક્ષક નથી એટલે એક પોતે એક છે. એમાં 2 ઇલેક્ટ્રોન, એકની અણી ઉપર રાખવાની, બીજાની અણી નીચે. ધારો કે આ 2s કક્ષક છે, તો એના 2 ઇલેક્ટ્રોન છે, 2 થી વધારે સમાઈ શકે. આ 2 ઇલેક્ટ્રોન છે, એના ચારેય ક્વોન્ટમ આંક લખવા હોય તો લખી શકાય. આના માટે n બરાબર 2, તો આના માટે n બરાબર 2 જ આવે. l બરાબર s છે એટલે 0 આવે, તો આમાં 0 જ આવે. m બેયના તો 3 ક્વોન્ટમ આંક હરખા થયા, m l 0 થયું. પણ s નું મૂલ્ય ઉપર અણી માટે +1 આપો હોય તો નીચે અણી વાળા માટે -1. તો જો છેલ્લે કદાચ 3 ક્વોન્ટમ આંક હરખા થાય તો ચોથો તો બદલાઈ જ જાય, ચારેય કોઈ દી હરખા થાય નહીં. જો તમે ત્રીજો ઇલેક્ટ્રોન ભરો, ઉપર અણી વાળો ભરો તો પહેલાના અને ત્રીજાના હરખા થાય, નીચે અણી વાળો ભરો તો બીજાના અને પહેલાના, આડો તો ભરાય નહીં. એટલે કીધું વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. એવી રીતના ધારો કે કોઈ પણ p કક્ષક હોય, તો p કક્ષક છે એના 3 પેટા પ્રકાર છે, એટલે આપણે કેટલા ખાના કરવા પડે? 3. કેમ 3 ખાના કર્યા? એના 3 પ્રકાર, px, py અને pz. px, py અને pz. દાખલા તરીકે આ 3p હોય તો 3px, 3py, 3pz. તો આમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે એક પેટા કક્ષકમાં 2, તો એક અણી ઉપર બીજાની નીચે, આમાંય અણી ઉપર બીજાની નીચે, આમાંય ઉપર બીજાની નીચે. ગમે એના તમે 4 ક્વોન્ટમ આંક લખો, હરખા થાય જ નહીં. જો આ પેલા બેયના તો કયા બદલાઈ જશે? તો કે s બદલાઈ જાય, બાકી બધું હરખું. સોસાયટી હરખી, મકાન હરખું, રૂમ હરખું. આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક લખો તો n બરાબર 3, આમાં n બરાબર 3, l બરાબર આના માટે p છે એટલે 1, આમાંય p છે એટલે l બરાબર 1. m પેલી છે એટલે px + 1, આમાં m તો કે 0, વચલા માટે 0 હોય. s બેયમાં ઉપર અણી છે તો 2 + 1 8 થાય. તો જો પહેલા, બીજો અને છેલ્લો હરખા આવ્યો, ત્રીજો બદલાઈ ગયો. ચારેય કોઈ દી હરખા આવશે નહીં. એવું નથી એક જ બદલાવ, એક કરતા વધારે જુદા હોય. હવે આનો અને આનો ગણો, આની ઉપર અણી અને નીચે અણી, તો એના n હરખા, l હરખા, પણ m જુદા થઈ જશે અને si જુદા થઈ જશે. તો 4 કોઈ દી હરખા હોય નહીં. તો તમે s માં કેટલા ભરી શકો? 2. તો p માં કુલ કેટલા ભરી શકાશે? p માં તો કે બધામાં 2 એટલે કેટલા? 6. તો d માં કેટલે ભરી શકાય? કોઈ પણ d હોય એના કેટલા પેટા પ્રકાર થાય ભાઈ? 5. તો d માં બધામાં તમે 2 મૂકો તો d માં કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 10. તો d માં મેક્સિમમ કેટલા ભરી શકાશે? 10. તો યાદ રાખો, s માં કેટલા ભરી શકાય? 2. p માં 6, d માં 10. જો ઉપર આ ઘાત નથી લખતો, ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો f માં કેટલા ભરી શકાય? f ના કેટલા પ્રકાર હોય? 7. 1 2 3 4 5 6 લે અને આ 7. બધામાં 2 જ મૂકવાના, એક ઉપર અણી, એક નીચે અણી, એક ઉપર અણી, એક નીચે, એક ઉપર, એક નીચે, એક ઉપર, એક નીચે, એક ઉપર, એક નીચે. તો કેટલા થયા? 14 થયા. તો યાદ રાખો, કોઈ પણ s હોય, 1s હોય, 2s હોય, 3, એમાં 2. p ગમે આગળ, p માં 2p, 3p, 4p ગમે, પણ એમાં ટોટલ 6. d માં ટોટલ આ 10 અને f માં ટોટલ કેટલા સમાય? 14. પણ દરેક પેટા કક્ષકમાં કેટલા સમાય? 2. તો આને કહેવાય પૌલીનો નિષેધ સિદ્ધાંત. 2 થી વધુ ઇલેક્ટ્રોન એક પેટા કક્ષકમાં ભરવાના નહીં,
અને ભરો તો એની સ્પિન વિરુદ્ધની જ હોવી જોઈએ. બરાબર છે? તો આ થયો પાઉલીનો નિષેધ સિદ્ધાંત.